અમદાવાદના ન્યૂ યરની ઉજવણી પહેલા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। યુવાઓ નશાના રવાડે ન ચડે અને પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન ન કરે તે માટે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં સરપ્રાઇઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સિંધુ ભવન રોડ પર આવેલા કેફેમાં ખાસ ટેકનોલોજીથી ડ્રગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। તો અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા શહેર પોલીસનું સરપ્રાઇઝ સર્ચ ઓપરેશન સ્પેશિયલ કિટથી ડ્રગ્સનું સેવન કરનાર પકડવા એસઓજી ક્રાઇમનું સર્ચ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિંધુ ભવનના કેફે પર સર્ચ કરવામાં આવ્યું। એફએસએલની ખાસ સલાઇવા કિટ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ડ્રગ્સનું સેવન કર્યું હશે તો કિટ દ્વારા તુરંત આવશે રિપોર્ટ। કિટથી તપાસ કરતા ગણતરીની મિનિટોમાં નશા સેવનનો રિપોર્ટ આવશે। ન્યૂ યરની પાર્ટીમાં યુવાઓ નશાના રવાડે ન ચડે તે માટે પોલીસનું ઓપરેશન। સિંધુ ભવનના કેફે પર અલગ અલગ 4 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ શહેર પોલીસનું વિશેષ સરપ્રાઇઝ ઓપરેશન એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિંધુ ભવન રોડના કેફેમાં અચાનક જ સર્ચ કરવામાં આવ્યું। ડ્રગ્સના સેવનને પકડવા માટે એફએસએલની ખાસ સલાઇવા કિટનો ઉપયોગ કરવામાં આવ્યો। જો કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધું હશે તો ગણતરીની મિનિટોમાં કિટ દ્વારા રિપોર્ટ સામે આવી જાય છે। તો એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ સર્ચ ઓપરેશન મુદ્દે મોટી કાર્યવાહી કરી છે। સિંધુ ભવન રોડના કેફેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ તો એફએસએલની સલાઇવા કિટથી આ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે, જેના કારણે તાત્કાલિક જ એ રિપોર્ટ ક્લિયર થઈ જશે। ગણતરીની મિનિટોમાં જ રિઝલ્ટ આવી જાય છે અને જો કોઈ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તાત્કાલિક તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે। એટલે ન્યૂ યર પાર્ટી પહેલા કડક કાર્યવાહી જોવા મળી। ન્યૂ યરની પાર્ટીમાં યુવાઓ નશાના ચક્કરમાં ન ફસાય તે માટે 4 અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કેફેમાં હાજર શંકાસ્પદ યુવકોનું ડ્રગ્સ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। ડ્રગ્સ લીધું હશે તો તરત જ પોઝિટિવ રિપોર્ટ આવી જાય છે। હવે એ પણ તમને સવાલ થતો હશે કે આ ટેસ્ટિંગ છે એ સ્થળ પર તાત્કાલિક કેવી રીતે થતું હશે અને કેવી રીતે તેનું તાત્કાલિક રિઝલ્ટ પણ આવતું હોય છે। તો લાળ અને યુરિનના સેમ્પલ લેવાતા હોય છે, જેમાં અત્યારે પોલીસે લાળ લઈને તમામ લોકોના ટેસ્ટિંગ છે કર્યા હતા। છેલ્લા 48 કલાકમાં લીધેલા ડ્રગ્સની માહિતી છે એ આ રિપોર્ટમાં ખ્યાલ આવી જતી હોય છે। 48 કલાક દરમિયાન જો કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું હશે તો તાત્કાલિક એ રિપોર્ટમાં પોઝિટિવ બતાવવા લાગશે। 5 મિનિટ માટે મોઢામાં નોઝલ છે એ રાખવામાં આવતી હોય છે અને એ દરમિયાન સેમ્પલ મશીનમાં ત્યારબાદ મૂકવામાં આવતું હોય છે। આપને એ પણ જણાવી દઈએ કે 6 પ્રકારના ડ્રગ્સના રિપોર્ટ થતા હોય છે અને રિપોર્ટની પ્રિન્ટ પણ મળી જતી હોય છે। આ અંગે એસઓજી ક્રાઇમના પીઆઈ ડીપી ઉનડકડે TV9 સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે ન્યૂ યર પહેલા ડ્રગ્સ સામે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે। એફએસએલની સલાઇવા કિટથી તરત રિપોર્ટ મળે છે। જો કોઈ પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવે છે અને ડ્રગ્સ ક્યાંથી લવાયું તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવે છે। 31 ને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે। ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોઈ પણ આ દિવસોમાં નશો ન કરે તે માટે એસઓજી ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ છે કે જે સિંધુ ભવનના અલગ અલગ કેફેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્પેશિયલ જે કીટ છે કે જે કીટના દ્વારા આ ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે। હાલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કઈ રીતનું કે જે અત્યારે હાલ એસઓજી ક્રાઇમ દ્વારા અલગ અલગ જે કેફે સિંધુ ભવન પાસેના કેફેમાં આ કીટ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે। ખાસ આ કીટ કે જે લોકો જે યુવા વર્ગ હોય છે કે જે ડ્રગ્સ એમડી ડ્રગ્સ ગાંજો સહિત અલગ અલગ જે નશાનું સેવન કરતા હોય છે તેને લઈને આ કીટ છે ગણતરીની મિનિટોમાં જ તેનું રિઝલ્ટ છે કે જે આવી જતું હોય છે। આપણી સાથે જે એસઓજી ક્રાઇમના પીઆઈ છે ડીપી ઉનડકડ સર, તેમની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતના આખી આ કીટ તપાસ કરવામાં આવે છે અને કેવી રીતના તેનું પરિણામ સીધું જ આવે છે? ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી કરવા માટે થઈને ગુજરાત સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। તેના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ દ્વારા એસઓજીને આદેશ આપવામાં આવ્યા। એસઓજીના ડીસીપી સાહેબની સૂચનાથી અને તેમના નેતૃત્વમાં કુલ 4 ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જુદા જુદા પોઈન્ટ ઉપર અને સિંધુ ભવનના જુદા જુદા એરિયામાં આવેલા જે કાફે છે એ કાફે ઉપર ચેક કરવામાં આવે છે। જો કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું, દાખલા તરીકે મેરીજુઆના છે કે મેફેડ્રોન જેવા ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તે સેવન એક ફોરેન્સિક સાયન્સ કિટમાં આવી જાય છે।
એના માટે FSL અધિકારીની ફાળવણી કરવામાં આવી છે. FSL અધિકારી અમારી સાથે આવે છે અને સાથે આવી અને આ કીટનો ઉપયોગ કરી અને જો કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો FSL કીટમાં આવે છે. તો એના માટે થઈ અને કોઈ પણ વ્યક્તિ છે એને એના મોઢામાં આ કીટ આપવામાં આવે છે, એની લાળ લેવામાં આવે છે. લાળ જ્યાં સુધી બ્લુ ન થાય ત્યાં સુધી એ લાળ લેવામાં આવે છે અને લાળને કીટની અંદર મૂકવામાં આવે છે. 5 મિનિટ સુધી એક કીટ પોતાનું કાર્ય કરે છે અને 5 મિનિટમાં એની અંદર ડ્રગ્સ છે કે નહીં એની એક પ્રાથમિક રિપોર્ટ જનરેટ કરે છે. પોઝિટિવ રિપોર્ટ આવે તો ત્યાર પછી એનું બ્લડ સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. અચ્છા, અત્યાર સુધી કેટલી આવી કીટો છે કે જે આ દિવસ દરમિયાન રહેશે અને ખાસ 31 ને લઈને? આવી 4 ટીમો બનાવવામાં આવી છે અને 4 ટીમોને એક FSL અધિકારી ફાળવવામાં આવ્યા છે. FSL અધિકારી પાસે આશરે 50 જેટલી કીટ છે, એ કીટનો યુઝ કરવાનો છે. અત્યારે હાલ જે અલગ અલગ 50 જેટલી આ કીટો છે કે જેના આધારે અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. હાલ જે જોઈ શકાય છે કે જે આખું આ મશીન કે જે અત્યારે જે સેમ્પલ લેવામાં આવ્યું છે અને થોડીક જ મિનિટમાં આ સેમ્પલનો રિપોર્ટ છે કે જે રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં તે સ્પષ્ટ નશો કરેલો છે કે કેમ તેનું ચોક્કસ છે કે જે દર્શાવવામાં આવશે. હાલ SOGની ટીમ સાથે એક FSLના અધિકારી છે તેને પણ રાખવામાં આવે છે કે તેના દ્વારા પણ જો આ હશે તો તેને બ્લડ સેમ્પલ બાદ આગળ SOG દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ હાલ તો અમદાવાદ SOG દ્વારા અલગ અલગ જે સિંધુ ભવનના જાણીતા કેફે છે કે ત્યાં આગળ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ 31ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેને લઈને ખાસ આ કીટ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે નશો કરનાર ને પકડવા માટે SOGની અલગ અલગ 4 જેટલી ટીમો હવે સજ્જ થઈ છે અને આ કીટો દ્વારા અલગ અલગ જે એરિયા છે કે જ્યાં આગળ આવા EP સેન્ટર છે કે જ્યાં આગળ લોકો નશો કરતા હોય કે અથવા અન્ય આવા હોય ત્યાં આગળ તપાસ જે છે તે કરાઈ રહી છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.